ધોરણ 11 એસપીસીસી પ્રકરણ 6 વિજ્ઞાપન પત્ર. મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે વિજ્ઞાપન પત્ર બહાર પાડવા અંગે કંપની ધારાની 11 જોગવાઈનો અભ્યાસ કરીશું. એમાંની પ્રથમ જોગવાઈ એ ખાસ કરીને કંપનીના જે રજિસ્ટ્રાર છે એ વિજ્ઞાપન પત્રની નોંધણી ક્યારે નહીં કરે, તો કે જ્યારે નોંધણી અંગેની બધી જ જરૂરિયાતોનું પાલન કરવામાં ન આવ્યું હોય. એવા સંજોગોની અંદર કંપનીના જે રજિસ્ટ્રાર છે એ આ વિજ્ઞાપન પત્રની નોંધણી કરશે નહીં. બીજી જોગવાઈ તો કે વિજ્ઞાપન પત્રમાં જે તારીખ લખવામાં આવેલી છે તે જ વિજ્ઞાપન પત્રની પ્રકાશિત થયાની તારીખ ગણાશે. મિત્રો, અહીંયા તારીખ ખૂબ અગત્યની છે. વિજ્ઞાપન પત્ર પ્રકાશિત થવું અને એની અંદર ભરણા અંગેની આખી પ્રક્રિયાની સમયગાળો દર્શાવેલો હોય છે, તેથી અહીંયા તારીખ ખૂબ જરૂરી છે. ત્રીજી જોગવાઈ જોઈએ તો મિત્રો, રજિસ્ટ્રાર સમક્ષ વિજ્ઞાપન પત્ર રજૂ ન થયું હોય એ પહેલાં કંપનીનો કોઈ પણ વ્યક્તિ આ વિજ્ઞાપન પત્ર છે એને જાહેર કરી શકતા નથી, એટલે કે વ્યક્તિગત ધોરણે વિજ્ઞાપન પત્ર છે બહાર પાડી શકાતું નથી. ચોથી જોગવાઈ જોઈએ તો વિજ્ઞાપન પત્રમાં દર્શાવેલ જે કોઈ પણ વ્યક્તિઓ છે એ દરેક વ્યક્તિઓએ રજિસ્ટ્રાર પાસે નોંધણી કરાવતા પહેલાં વિજ્ઞાપન પત્ર ઉપર સહી હોવી જરૂરી છે. પાંચમું જોઈએ તો કે વિજ્ઞાપન પત્રની અંદર જણાવેલ કોઈ પણ માહિતી અંગે જો રજિસ્ટ્રારને જરૂર જણાય તો તે અંગે વિગતો દર્શાવતું માહિતી પત્રક એ પણ રજિસ્ટ્રારને આપવું જરૂરી બને. છઠ્ઠી જોગવાઈ જોઈએ તો એ છે લેખિત સહમતિ અંગેની. મિત્રો, વિજ્ઞાપન પત્રમાં જે વ્યક્તિઓને દર્શાવવામાં આવેલા છે એ દરેક વ્યક્તિની લેખિત સંમતિ વિજ્ઞાપન પત્ર સાથે સામેલ હોવી જોઈએ. સાતમી જોગવાઈ જોઈએ તો એ છે વિજ્ઞાપન પત્રમાં દર્શાવેલ નિષ્ણાંત વ્યક્તિનું નિવેદન. મિત્રો, અગાઉ આપણે જોયેલું હતું એ મુજબ વિજ્ઞાપન પત્ર તૈયાર કરતી વખતે નિષ્ણાંત વ્યક્તિનું નિવેદન આની સાથે જોડવું જરૂરી છે. અહીં નિષ્ણાંત વ્યક્તિનું નિવેદન અને તેનું કંપનીમાં કોઈ હિત નથી એ બાબતનું લખાણ હોવું જરૂરી છે. આઠમો મુદ્દો જોઈએ તો વિજ્ઞાપન પત્રની છાપેલી નકલ રજિસ્ટ્રારને આપવી પડે છે, એટલે કે અહીં લેખિત નકલનો ઉલ્લેખ નથી. છાપેલી નકલ રજિસ્ટ્રાર સમક્ષ આપવી જરૂરી છે. નવમું જોઈએ વિજ્ઞાપન પત્રની નોંધણી બાદ 90 દિવસમાં બહાર પડવું, અને જો 90 દિવસ પછી બહાર પાડવામાં આવે તો તે કાયદેસર ગણાશે નહીં. મિત્રો, ખાસ યાદ રાખવા જેવી બાબત છે. અહીં નોંધણી બાદ 90 દિવસ અને 90 દિવસ પછી જો બહાર પાડવામાં આવે તો કાયદેસર ગણાતું નથી. 10મું જોઈએ વિજ્ઞાપન પત્રની નોંધણી કરતા પહેલાં કંપની રજિસ્ટ્રાર પાસે કંપની ધારાની જોગવાઈનું પાલન થવું જોઈએ. આ માટે સિક્યુરિટીઝ કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન એક્ટ અને સેબી એક્ટ એના કોઈ પણ ભંગ કરવામાં આવેલો નથી તે મુજબનું એક નિવેદન અહીં જરૂરી બનશે. અને 11મું જોઈએ તો કે કંપનીની જામીનગીરી ખરીદવા લઘુ વિજ્ઞાપન પત્ર જોડ્યા વગર અરજીપત્રક આપી શકાતું નથી. આ મિત્રો 11 બાબતો એવી છે કે જે વિજ્ઞાપન પત્ર બહાર પાડવા અંગે કંપની ધારાની જોગવાઈઓને સ્પષ્ટ કરે છે.
ત્યાર પછીનો મુદ્દાનો જે આપણે અભ્યાસ કરવાનો છે એ છે કંપની ધારામાં વિજ્ઞાપન પત્રમાં ગેરરજૂઆત અંગે જવાબદાર કોણ, એટલે કે એની જવાબદારી કેવી રીતના નક્કી કરવામાં આવશે. તો કે મિત્રો આપણે જાણીએ છીએ કે વિજ્ઞાપન પત્ર છે એ કંપની બહાર પાડી અને જાહેર જનતા પાસેથી અલગ અલગ સ્વરૂપે મૂડી ભંડોળ પ્રાપ્ત કરતી હોય છે. તો મિત્રો જ્યારે કંપની શેર અથવા ડિબેન્ચરમાં રોકાણ કરવા માટે ખૂબ અગત્યનો દસ્તાવેજ વિજ્ઞાપન પત્ર બહાર પાડે છે અને એમાં ગેરરજૂઆત કરે, કપટયુક્ત કોઈ જાહેરાત કરે અથવા તો કોઈ અતિશયોક્તિભર્યા નિવેદન કરવામાં આવે તો આ માટે અધિકૃત અધિકારીઓ છે ને જવાબદારી નક્કી કરવામાં આવેલી છે. મિત્રો સૌથી પહેલાં એવી કઈ બાબતો છે કે જેના માટે જવાબદાર નક્કી થાય, એવી બાબતોને આપણે ધ્યાનમાં લઈએ. તો કે પહેલી બાબત, વિજ્ઞાપન પત્રની વિગતોમાં સંદર્ભમાં જે નિવેદન કરવામાં આવેલું હોય તે ગેરમાર્ગે દોરનારું હોય. મિત્રો આપણે અગાઉના મુદ્દાની અંદર જોયું હતું કે અલગ અલગ મુદ્દાઓની અંદર અલગ અલગ નિવેદન કરવામાં આવેલા હતા, પરંતુ આ નિવેદન છે એ જાહેર જનતાને અલગ રસ્તે અથવા તો ગેરમાર્ગે દોરનારું હોય તો એના માટે જવાબદારી નક્કી થશે. બીજું, વાંચનારને ગેરમાર્ગે દોરવાના આશયથી વિજ્ઞાપન પત્રની અંદર જરૂરી વિગતો આપવામાં ન આવેલી હોય. મિત્રો વિજ્ઞાપન પત્રનો અભ્યાસ કરી અને ત્યારબાદ રોકાણકારો કંપનીની અંદર રોકાણ કરતા હોય છે, પરંતુ અમુક કંપનીની જરૂરી વિગતો આ વિજ્ઞાપન પત્રની અંદર દર્શાવવામાં ન આવે કે જેથી કરી અને સામેના વ્યક્તિઓ છે એને વાંચી અને એનું અર્થઘટન કરે, જેને કારણે શું થશે તો કે વાંચનાર છે ગેરમાર્ગે દોરાશે. ત્રીજું જોઈએ, વિજ્ઞાપન પત્રની અંદર એવા શબ્દોનો પ્રયોગ થાય કે જે દ્વિઅર્થી હોય, કે જેનાથી કોઈ એક અર્થ સ્પષ્ટ ન થતો હોય અને સમગ્ર જાહેર જનતા છે એ ગેરમાર્ગે દોરાતી હોય. મિત્રો આવી 3 બાબતો છે એને આપણે ધ્યાનમાં રાખીએ તો એ માટે આની અંદર 2 પ્રકારની જવાબદારીઓ નક્કી થાય છે. એક દીવાની જવાબદારી, બીજી આવે છે ફોજદારી જવાબદારી. મિત્રો સૌથી પહેલાં આપણે જોઈએ છીએ દીવાની જવાબદારી, એને સિવિલ લાયબિલિટીઝ તરીકે ઓળખાય છે. મિત્રો આમાં સામાન્ય રીતના કોઈ પણ રોકાણકારને જો નુકસાન થયેલું હોય તો એમને આર્થિક રીતના વળતર ચૂકવવાનું એ દીવાની જવાબદારી છે. અને ફોજદારી જવાબદારી કે જેની અંદર જે તે જવાબદાર વ્યક્તિને દંડ અથવા કેદની સજા. સૌથી પહેલાં જોઈએ છીએ દીવાની જવાબદારી. મિત્રો વિજ્ઞાપન પત્ર જો ગેરમાર્ગે દોરનારું હોય અને આના કારણે કોઈ પણ રોકાણકાર કે જેને આર્થિક નુકસાન કે ખોટ ગઈ હોય અને જો જે તે વ્યક્તિ છે કંપની સામે નુકસાન વળતર માટે દીવાની કાર્યવાહી કરી શકે અને કંપની પણ આવી કાર્યવાહીના ભાગરૂપે તેને ભરપાઈ કરવા માટે બંધાયેલી છે, તો આવી જવાબદારીને દીવાની જવાબદારી તરીકે ઓળખવામાં આવશે. સરળ અર્થમાં જોઈએ તો કે રોકાણમાં જો કોઈ આર્થિક નુકસાન થાય તો નીચેની વ્યક્તિઓને થયેલી ખોટ ભરપાઈ કરવા માટે જવાબદાર હોઈ શકે ખરા. પેલું કોણ તો કે કંપનીના સંચાલકો, કે જેને વિજ્ઞાપન પત્ર બહાર પાડતી વખતે કંપનીના સંચાલક દર્શાવવામાં આવેલા છે તે. નંબર 2 તો કે વિજ્ઞાપન પત્રમાં જેણે નામ મૂકવા માટે સંમતિ આપેલી છે તે સંચાલક. ત્રીજું કોણ તો કે કંપનીના ફાઉન્ડર્સ એટલે કે કંપનીના સ્થાપકો. ચોથું તો કે વિજ્ઞાપન પત્ર બહાર પાડવા માટે કંપનીએ જેમને અધિકૃત કરેલા હોય તેવા અધિકારીઓ. અને પાંચમું છે વિજ્ઞાપન પત્રમાં જેનો ઉલ્લેખ નિષ્ણાંત તરીકે અભિપ્રાય આપવા માટે કરવામાં આવેલો હોય તે વ્યક્તિ. આ વ્યક્તિઓ જે તે રોકાણકારોને આર્થિક નુકસાન થાય તો એમની ખોટ ભરપાઈ કરવા માટે જવાબદાર બને છે. ત્યાર પછી આપણે જોઈએ છીએ ફોજદારી જવાબદારી. મિત્રો ખાસ કરીને જ્યારે કોઈ ઈરાદાપૂર્વક
અથવા તો ખરાબ ઈરાદાથી જ વિજ્ઞાપન પત્રની અંદર ગેરરજૂઆત કરી અને સમગ્ર જાહેર જનતાને આર્થિક નુકસાન પહોંચાડવાનું એક કાવતરું અથવા ષડયંત્ર હોય તો એને ફોજદારી ગુનો તરીકે ઓળખી શકાય. આવા પ્રકારના કોઈ પણ જોખમો છે એમાં કંપનીના જે અધિકારીઓ છે એમને યોગ્ય દંડ અથવા તો સજા અથવા તો દંડ અને સજા બંને થઈ શકે છે. આવી ગેરરજૂઆતોનો હેતુ વ્યક્તિઓને ખાસ કરીને કપટતાપૂર્વક નાણાં રોકવા અથવા છળકપટ કરીને નાણાં રોકવા માટે એક લાલચ આપવી અને મિત્રો આને કડક કાયદાકીય જોગવાઈઓ પણ દાખલ કરવામાં આવેલી છે. મિત્રો અહીંયા આપણે બે પ્રકારની જવાબદારી જોશું. એમાં સૌથી પહેલાં જોશું વિજ્ઞાપન પત્રમાં અન્ય ગુના અંગેની જવાબદારી અને એનો જ બીજો પ્રકાર આવે છે વિજ્ઞાપન પત્રમાં વિશ્વાસઘાત કે દગા અંગેની જવાબદારી. હવે મિત્રો આપણે અહીંયા જોઈએ છીએ સૌથી પહેલાં તો કે વિજ્ઞાપન પત્રમાં અન્ય ગુના અંગેની જવાબદારીઓ. એમાં 3 સ્વરૂપ છે, A, B અને C. એમાં આપણે એ જોઈએ છીએ. વિજ્ઞાપન પત્ર કાનૂની સ્વરૂપનું ન હોય અથવા તેમાં જરૂરી વિગતો આપવામાં ન આવે તો ડિરેક્ટર કે અધિકૃત વ્યક્તિ જવાબદાર બને. મિત્રો વિજ્ઞાપન પત્રનું એક સ્વરૂપ અગાઉથી નક્કી છે, એ સ્વરૂપની અંદર એ હોવું જરૂરી છે, પરંતુ એવું નથી તો કંપનીના જે ડિરેક્ટર્સ છે એ જવાબદાર બનશે વ્યક્તિગત રીતે. બી તો કે રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવ્યા પછી જ તે બહાર પાડી શકાય, જેવું આપણે અગાઉ હમણાં જોયું. વિજ્ઞાપન પત્રમાં તારીખ અને અધિકૃત વ્યક્તિઓની સહી હોવી જોઈએ. જો મિત્રો આવું ન હોય એટલે કે રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવ્યા પહેલાં બહાર પાડેલું હોય અથવા તો તારીખ અને વ્યક્તિની સહી ન હોય એટલે કે આ જોગવાઈનું પાલન કરવામાં આવેલું ન હોય તો વિજ્ઞાપન પત્ર બહાર પાડનાર વ્યક્તિ વ્યક્તિગત રીતે દંડને પાત્ર ઠરી શકે. ત્રીજું જોઈએ એટલે કે સી જોઈએ. એ છે નિષ્ણાંતોના નિવેદન. નિષ્ણાંતોના નિવેદન અંગેની જોગવાઈનું પાલન કરવામાં ન આવે તો મિત્રો વિજ્ઞાપન પત્ર બહાર પાડનાર દંડ અને સજાને પાત્ર બને છે. આમ મિત્રો વિજ્ઞાપન પત્રમાં અન્ય ગુના અંગેની 3 જવાબદારીઓ આપણે જોઈ, A, B અને C. મિત્રો આપણે બીજો મુદ્દો જોઈએ છીએ અને એ છે વિજ્ઞાપન પત્રની અંદર વિશ્વાસઘાત દગા અંગેની જવાબદારી. મિત્રો જે વ્યક્તિ જાણી જોઈને અથવા તો જાણી બૂજીને બેદરકારીથી જ નિવેદન કરે, ખોટા વચન આપે, એમાંની મહત્ત્વની હકીકતો છુપાવે, અપ્રામાણિકતાથી છુપાવે અને એ રીતે કંપનીના શેર કે ડિબેન્ચરમાં નાણાં રોકવા માટે જાહેર જનતાને આકર્ષિત કરે, એવી વ્યક્તિ ગુનાહિત, વિશ્વાસઘાત કે છેતરપિંડીના ગુના માટે જવાબદાર ઠરી શકે છે તથા એવી વ્યક્તિઓને કાં તો દંડ અથવા તો દંડ ઉપરાંત કેદની સજા અથવા તો દંડ અને કેદ બંને થઈ શકે છે. મિત્રો આના ઉપરથી આપણે ખ્યાલ આવશે કે કંપનીનું વિજ્ઞાપન પત્ર છે એની બધી હકીકતો ખૂબ વ્યવસ્થિત અને સારી રીતના રજૂ થાય. આમ છતાં જો એમાં કોઈ સમજૂતી આપવામાં ભૂલ કરે અથવા તો ગેરરજૂઆત કરે તો એના માટે યોગ્ય વ્યક્તિઓની જવાબદારીઓ છે એ નક્કી થતી હોય છે.